કચ્છના રાતા તળાવ ખાતે આયોજિત ત્રિદિવસીય મેગા મેડિકલ કેમ્પ તેમજ સતચંડી મહાયજ્ઞમાં પ્રથમ દિવસે માનવ મહેરામણ ઉમટ્યું. કચ્છના રાતા તળાવ ખાતે આયોજિત ત્રિદિવસીય મેગા મેડિકલ કેમ્પ તેમજ સતચંડી મહાયજ્ઞમાં પ્રથમ દિવસે માનવ મહેરામણ ઉમટ્યું. અબડાસા તાલુકા રાતા તળાવ ખાતે આઈ શ્રી આશાપુરા માના સાનિધ્યમાં આયોજિત ત્રિદિવસીય સતચંડી મહાયજ્ઞ તેમજ મહા મેગા મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ તેમજ આમંત્રણને માન આપી પધારેલ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ જિલ્લા મુખ્ય સરકારી વકીલ શ્રી કલ્પેશભાઈ ગોસ્વામી સહિતના રાજકારણી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, જેમાં સંતોના આશીર્વાદ માટે પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ, પરમ પૂજ્ય કલ્યાણદાસજી મહારાજ, પરમ પૂજ્ય ઉમેશદાસજી મહારાજ, પરમ પૂજ્ય જનકદાસજી બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ. સેવાધામ રાતા તળાવ એટલે ત્રિવેણી સંગમ છે. અહીંયા ગૌ સેવા, માનવ સેવા અને શક્તિની આરાધના થાય છે. અહીંયા સતચંડી મહાયજ્ઞ થાય છે. ખરેખર આ સરહદી વિસ્તાર, છેવાડાનો વિસ્તાર છે આપણા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો એક અલગ એકદમ સરહદી વિસ્તાર છે, જ્યાં મેડિકલ સુવિધાઓ આપણને, હું અહીંયા કચ્છમાં રહી ગયો છું તો આપણને ખબર છે કેટલી બધી સુવિધાઓની જરૂર છે હજી, પણ સમય જતાં હજી પણ સુવિધાઓ ઊભી થઈ નથી. તો આ બહુ સરસ પ્રયત્ન છે, જે મેં પહેલી વાર જોયો છે કચ્છમાં કે આવી રીતે એસીવાળો કોઈએ આ કેમ્પ રાખ્યો હોય, મેડિકલ કેમ્પ મેં નથી જોયો. આ ફર્સ્ટ ટાઈમ મેં જોયો છે કે ખરેખર એમની આ સોચ છે બહુ સરસ છે. અને આજે જમીન પર જે થાય છે ને કાર્ય, એ કાર્યોને બહુ સફળતા મળે છે હંમેશા. અમે જોઈ છે 20 વર્ષ પહેલાં બી અહીંયા અમારી એક ભાગવત કથા થઈ હતી, ત્યારે આટલા માણસો મેં જોયા હતા, અને ત્યાર પછી મેં આટલા માણસો જોયા છે. અમે મુંબઈથી ભાનુશાલી સમાજ, ઇતર બધા જ સમાજ, અમે ઘણા બહોળી સંખ્યામાં આવ્યા છીએ. અને આ માનવ મેદનીનો જે દર્શન થયા ને આ જે માનવ સેવાના દર્શન થયા, ખૂબ ખૂબ ધન્યવાદ. પૂરી ટીમને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ જે રાતા તળાવ મધ્યે કાર્યરત છે, અને આજે મેગા મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન, આવા અનેક સેવાકીય કાર્યો અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સપ્તચંડી યજ્ઞનું પણ આયોજન આજે થયું છે. 3 દિવસ સુધી ચાલશે. આ પ્રાંગણની અંદર જે આપણે બેઠા છે, અનેક સેવાકીય કાર્યો દર વર્ષે અહીંયા યોજાતા હોય છે. ધાર્મિક કાર્યો હોય, સેવાના કાર્યો હોય. અહીંયા બોલાજીવ ગૌ માતાની પણ સેવા કરવામાં આવે છે. પાંજરાપોળ અને ગૌશાળા અહીંયા કાર્યરત છે. અનેક પ્રવૃત્તિઓ છેલ્લા અનેક વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ. કોરોના મહામારી વખતે પણ અહીંયા કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું, સરસ મજાની હોસ્પિટલ ઊભી કરવામાં આવી. હું આ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ અને દાતા પરિવારોને મારા ખૂબ હૃદયપૂર્વક અભિનંદન, શુભકામનાઓ આપું છું. અબડાસાના આ વિસ્તારની અંદર જ્યારે આ પ્રકારના કાર્યો થતા હોય, અને જેમ કીધું કે આજે 500 કરતાં વધારે બ્લડ ડોનેશનના માધ્યમથી આજે બ્લડ એકત્ર કરવામાં આવશે. એવી જ રીતે અનેક લોકો આજે ફ્રી મેડિકલ કેમ્પની અંદર પણ નિદાન કરશે. આપણા સૌ માટે અને સમાજ માટે ખૂબ આનંદની વાત છે. હું મુંબઈથી આવી છું અને ખાસ આ પ્રોગ્રામ માટે જ આવી છું. અને હું હંમેશા રાતા તળાવ આવું છું. અને જે મંજીભાઈના કાર્યો છે એનું હું વર્ણન જ ન કરી શકું કે એ જીવદયા અને આપણે હેલ્થ, મેડિકલ, એના માટે જે પ્રયત્નો કરે છે એના કોઈ આપણે એને લખી ન શકીએ. અને અત્યારે જે આ સદગુરુ મેડિકલ કેમ્પ થયો છે, એ તો એનો જે બાંધકામને આ જોયું તો આવું કદાચ મુંબઈમાં પણ ન થઈ શકે, એટલું મોટું થયું છે. અને બધા જ જે ડૉક્ટરના રૂમ્સ છે, કેબિન્સ છે, બધી એસી છે. અને જે પેશન્ટ આવ્યા છે એમને ખૂબ જ સારું લાગે છે, અને એને કે સેટિસ્ફેક્શન પણ મળે છે. અને આવા કેમ્પ તો કચ્છમાં ઘણા થતા હોય છે, પણ એનું પાછળ શું? તો કાલે જ બાપુએ કીધું કે જેને જે હશે એને પાછળની જે પણ, ધારો કે કોઈ સર્જરી છે તો એ પણ આ સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ અંડર કરવામાં આવશે. એટલે લોકોને હજી સારું લાગે છે કે નહીં, કેમ્પ થતા છે, જોઈ લે ડૉક્ટરને પછી વયા જાય, એવું નથી. બાપુનું કાર્ય હંમેશા સ્ટાર્ટ થાય અને એન્ડ થાય ત્યાં સુધી હોય છે. અને એ લોકોએ જે કોરોનામાં કર્યું હતું, માઇન્ડ બ્લોઈંગ છે કે ગુજરાત ગવર્મેન્ટે પણ એને વખાણ્યું છે. એટલે આ કાર્યમાં કોઈ ક્ષતિ હોય એવું હું ક્યારે માની પણ નહીં શકું.
અને મને એમ થાય છે કે બાપુ કાલે કહેતા હતા લેક્ચરમાં કે હવે હું મોટો થયો છું, મારી એજ થઈ છે, પણ હું કહું છું કે અમારા બધાની એજ બાપુને લાગે અને એક ઓલિયા પીર તરીકે જે કામ કરે છે ને હંમેશા એવી રીતે કર્યા કરે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. માં, દીકરી અને વહુ જ્યારે આવા સમાજના વિચારો લઈને આપણે બહાર આવીએ ને આવા યજ્ઞ કરીએ ને ત્યારે આપોઆપ માં જે આશીર્વાદ આપે છે ને ત્યારે આ ત્રણ શક્તિ રૂપે આપણાને સંચાર થાય છે અને આ સંચાર અને આ સંસ્કાર લઈ અને આપણાને આવા કાર્ય કરવાના મોકા મળે છે અને એનાથી જ આપણે જ્યારે કરશું ત્યારે આપણા પાછળની પેઢી પણ કોઈક સતી બનશે, કોઈ સીતા બનશે તો કોઈ રૂક્ષ્મણી બનશે જ્યારે આવા કાર્ય જોતા છે. તાલુકા પંચાયત ઉપપ્રમુખ આજ રોજ રાતા તળાવે ઓધોરમ સત્સંગ મંડળ દ્વારા તેમજ સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 25થી વધારે ડૉક્ટરો, નિષ્ણાત ડૉક્ટરો આજે એ મેડિકલ કેમ્પમાં સેવા આપી રહ્યા છે અને એ મેડિકલ કેમ્પનું આજે દીપ પ્રાગટ્ય કરી અને એનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેમજ તમામ અહીંયાના જેટલા લોકો છે એમને નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે અને એ મેડિકલ કેમ્પનું આયોજન સારામાં સારું કરવામાં આવ્યું છે, એની મુલાકાત લીધી. આજે આ પર્વ એટલે ખરેખર ઓધોરામ સત્સંગ મંડળ અને શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ અને એ ટ્રસ્ટની જે કાર્ય પદ્ધતિ છે અને એ આ છેવાડાના વિસ્તારમાં જે એક સોચ રાખી છે અને કટિબદ્ધતા રાખી છે કે મને આરોગ્ય પ્રત્યે પણ હું કટિબદ્ધ છું. તો અમે આવે મુંબઈથી બધા પધારેલ કમલેશભાઈ સાથે જગદીશભાઈ, પુષ્પાબેન, અમે એક એવો વિચાર કરીએ છીએ કે આ છેવાડાના વિસ્તારમાં આરોગ્યની કોઈ ખાસ સગવડ નથી. મારું વતન નલિયા છે, તો નલિયામાં ક્યારેક કોઈ ઇમરજન્સી થાય તો અહીંયાથી ભુજ જવું પડે છે અને ભુજ અહીંયાથી 100 કિલોમીટરમાં 1.5 કલાકમાં એવી ઘણી બધી કેઝ્યુઅલિટી મેં જોઈ છે. કોવિડની તો એક અલગ વાત છે, પણ જનરલ પણ એક કેઝ્યુઅલિટી જોઈ છે કે તે આ વિસ્તારમાં અમારી પાસે કોઈ આરોગ્યની ખાસ સેવા નથી. તો આ સદગુરુ મેડિકલ સેવા ટ્રસ્ટ, શ્રી છોટુભાઈ, શ્રી મંજીભાઈ, આ લોકોએ જે પણ જેવી રીતે એક બીડું ઝડપ્યું છે એ સારી રીતે અને સુગમ રીતે પૂર્ણ થાય એ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. પહેલાંથી મારા જીવનના અંદર પ્રથમ જો વિશ્વાસ રાખ્યું હોય તો નારી શક્તિ ઉપર રાખેલું છે. પછી દીકરી હોય, મા હોય, મારી વહુ હોય કે જે પણ હોય, સમત વિશ્વના અંદર જે નારી શક્તિ છે એ મારી મા સમાન છે, મારી બેન સમાન છે. એના ઉપર વિશ્વાસ રાખી અને આ મા આશાપુરા ઉપર વિશ્વાસ રાખી, આ મા ધરતી ઉપર વિશ્વાસ રાખી અને આ કાર્ય થાય છે એટલે જ મારાથી થાય છે, નહીં તો હું કાંઈ નથી. આજે હું એક આપને ઉદાહરણ આપું. કાંતિ પટેલ બેઠા હતા, હું કાલે એને કીધું હતું કે કચ્છમાં વરસાદ થશે, હું તો જરૂર થશે, પણ આપણે કાર્યને ભગવાન પર બિતાવશે. આજે અમી છંડા થયા, ભગવાન પણ સ્વીકાર્યો છે. જય માતાજી.